પાલના ટીજીબી સર્કલ પાસેના આહિર સમાજના અગ્રણી એવા વરજંગભાઈ ઝીલરિયાના નિવાસસ્થાને ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન નિમિત્તે દ્વારકાધીશ શારદા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામીજી શ્રી સદાનંદ સરસ્વતીજી 9 દિવસ માટે આવતા ભક્તજનો દર્શન માટે ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ત્યારે ઉપસ્થિત જનોએ વધુ માહિતી પણ આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન નિમિત્તે સુરત શહેરના પાલ ટીજીબી પાસેના વરજંગભાઈ ઝીલરિયાના બંગલાની અંદર દ્વારકા પીઠાધીશ્વર શ્રી દયાનંદ સરસ્વતીજી શંકરાચાર્ય ઉપસ્થિત થયા છે। સદાનંદ જે સરસ્વતી ઉપસ્થિત થયા છે ત્યારે તેમના બંગલાની અંદર ઉપસ્થિત છે શ્રી વરજંગભાઈ। અત્યારે આપણે તેમને જી નમસ્કાર। નમસ્કાર જી, અત્યારે તમારા બંગલાની અંદર પધાર્યા છે જી, એમાંથી શું કહો છો અને શેના માટે પધાર્યા છે? સદગુરુ સદાનંદજી મહારાજ જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠ અહીંયા ચતુર્માસ તો જેમ થાય એવી રીતે નવરાત્રિના 9 દિવસની માતાજીના ઉપાસના કરવા માટે મારે ઘેર પધાર્યા છે। એટલે પહેલી વખત અનુષ્ઠાન કરશે, 9 દિવસ રહેશે અને સવારે 10 થી 12 જનરલ બધા પબ્લિકને દર્શનનો લાભ આપશે અને સાંજે 5 થી 7 અહીં ગાર્ડનમાં પ્રવચન અને એમનો કાર્યક્રમ રહેશે। જગતગુરુ આપણા ઘરે પધાર્યા છે એ જ આપણું મોટું સદભાગ્ય છે અને અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ। અને સુરત શહેરીજનો આ જગતગુરુના દર્શનનો લાભ લે। આપણે દ્વારકા જઈએ તો પણ દર્શન નથી થતા અને ઘર બેઠા ગંગા આવી છે, ત્યારે મારે સુરતવાસીઓને નમ્ર વિનંતી છે કે વધુ લોકો અહીં આવે મારે ત્યાં અને ગુરુજીના દર્શનનો લાભ લે એવી મારી અંગત લાગણી અને ભાવના છે। વરજંગભાઈ, બીજો સવાલ, અત્યારે જે રીતે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે સમાજ માટે જે શબ્દ બોલ્યા છે તેના માટે તમે શું કહો છો? હું નો કોમેન્ટ્સ। હું કોઈ રાજકીય માણસ નથી, ઓનલી ધાર્મિક અને આધ્યાત્મિકની જ આ બધી વાતો છે અને અમે સામાન્ય જન છીએ, રાજકારણી અમારો વિષય નથી અને એટલે અમે તો ફક્ત ગુરુજી અમારે ત્યાં પધાર્યા છે એના વિશે આપ કાંઈ પણ પૂછો, અમને ખૂબ આનંદ થશે। ના છતાં પણ વરજંગભાઈ, મારે એમ કહેવાનું કે તમે રાજકારણના માણસ નથી પણ સમાજ સાથે જોડાયેલા જ છો। હાજી, તો સમાજ કેસે એમ કરશો? બસ સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, બસ આ ભાવના સાથે ભગવાન સારી સૌને સદબુદ્ધિ આપે અને મહાન ભારત રાષ્ટ્ર એક બને, આ જ અમારી ભાવના અને ગુરુજી પાસે પ્રાર્થના। મિત્રો, આ સમયે વરજંગભાઈ ઝીલરિયાના બંગલે પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર। જી નમસ્કાર મનીષા। નમસ્કાર, જય દ્વારકાધીશ। જી, મને કહેતા ગર્વ થાય છે અને વિશેષ આનંદ છે। સુરત અને એમાં પણ અમારા આહિર સમાજના મુરબ્બી વડીલ, મારા માર્ગદર્શક અને મારા આદર્શ એવા સમાજના આગેવાન શ્રી વરજંગભાઈ ઝીલરિયાના નિવાસ સ્થાને આહિર સમાજના ખોરડે આજે વિશ્વ વિભૂતિ એટલે કે શારદા પીઠના જગતગુરુ સદાનંદ સરસ્વતી સ્વામીજી મહારાજ આજે સુરત પધાર્યા છે એમના નિવાસ સ્થાને અને એમને આવકારવા માટે, એમના વધામણા માટે સમગ્ર આહિર સમાજ ઉત્સવે રંગાઈને ખૂબ સુંદર મજાનો આજે શોભાયાત્રાનું આયોજન થયું હતું અને એમને ઉમળકાભેર સમાજ અને સમાજની આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આ 10 દિવસનો જે ચૈત્રી નવરાત્રિનો અનુષ્ઠાનનો જે લાહો અમારા વરજાંગ બાપાને મળ્યો છે એના ઉપર વિશેષ પ્રભુ શ્રી દ્વારકાધીશની કૃપાથી આ સમગ્ર સમાજને, સુરત શહેરને અને ધર્મપ્રેમી સુરત જનતાને મળવા જઈ રહ્યો છે। તો આનો અવસર આપણે બધા જ માણીએ, આનો લાભ આપણે બધા જ લઈએ એવી વિનંતી સાથે ખૂબ અભિનંદન પાઠવું છું આ પરિવારને। મનીષાબેન, તમે જે રીતે આહિરાણીની વાત કરી, આહિરાણી તે ખૂબ જ ગરમ છે। આહિરાણીઓ એ કહેવાય ને કે ભગવાન કૃષ્ણના વંશજો છે અને એને આવકારવા માટે, એની સાથે રાસ રમવા માટે મહારાસની જો આપણે વાત કરીએ તો હમણાં જ 50,000થી પણ વધારે અમારી આહિરાણીઓ પોતાના પરંપરાગત વેશમાં ભગવાન શ્રી દ્વારકાધીશ સાથે મહારાસ રમ્યો હતો અને આજે પણ આ સરસ મજાનો આવો જ અવસર અમારા સુરતને, અમારા આહિર સમાજના આંગણે આવ્યો છે। ત્યારે પણ અમારી આહિરાણી પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ આ જગતગુરુ શંકરાચાર્યને આવકાર્યા હતા। ગરમ છે એટલે હું તમને પુરુષોત્તમ રૂપાલાજી જે શબ્દો કીધા ને તમે રાજકારણ સાથે જોડાયેલ છો એ બાબતે મારે તમને આ ધર્મની વાત છે એટલે હું તો અહીં ધર્મની જ વાત કરીશ અને અતિ આ અવસર આનંદ આવ્યો છે તો આ અવસરને માણવા માટે મારી સુરત શહેરની જનતાને બધાને જ આ ભાવભર્યું આમંત્રણ છે। ના મિત્રો, જે આપણે આહિરાણીની વાત કરી રહ્યા હતા અત્યારે આહિરાણી પણ અત્યારે ઉપસ્થિત છે। જી નમસ્કાર। હા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।
આજે મને ગર્વ છે કે અમારા આહિરના આંગણે અત્યારે આ દ્વારકાથી પધારેલા છે અને હું આહિરાણી બનીને આવી છું તેમનું સ્વાગત કરવા માટે. જય દ્વારકાધીશ. કાકાને આંગણે બહુ મોટા સાધુ સંતો મહેમાનો આવ્યા છે. આજ મારે હરખનો પાર નથી. આજે આહિરાણીઓએ અમે બધા સન્માન કર્યા. આજે મને બહુ બહુ ધન્ય, મારું જીવન ધન્ય થઈ ગયું. હા પાલાભાઈ, જે રીતે તમે ઉપસ્થિત થયા છો અત્યારે સમાજ આખો ઉપસ્થિત છે. જય દ્વારકાધીશ. કે અમે ખરેખર સુરતને આંગણે એમાં અમારા આહિરને ખોયડે કે જગતગુરુ કે કેટલા અમારા વરજાંગ બાપાના પૂર્વજન્મના ભાગ્ય કે આજે અમારા કે અહભાગ્ય કે જગતગુરુ અમારા આંગણે આહિરને ખોયડે અને એનો દર્શનનો લાભ આખા સુરતને મળશે, સુરતની તમામ જનતાને મળશે. 9 દિવસ છે. બહુ ભાગ્યશાળી કહેવાય જે અમે અમારા આહિર સમાજને ઘરે આજે શંકરાચાર્ય પધાર્યા છે. અમારો આહિર સમાજ આખો ધન્ય ધન્ય બની ગયો છે અને અમે શંકરાચાર્યના દર્શન કરવા આવ્યા છીએ. મિત્રો, સુરત શહેરના પાલ સ્થિત ટીજીબી પાછળના જે બંગલો ધરાવે છે આહિર સમાજના શ્રી વરજંગભાઈ ઝીલરિયાના અત્યારે આંગણે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત થયા હતા. અમે જાણવા મળ્યું છે કે વરજંગભાઈ આહિરે સતત 9 દિવસ માટે જે અનુષ્ઠાન છે તે માટે આખો બંગલો એમણે ખાલી કરી નાખ્યો છે શ્રી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ માટે. અને અત્યારે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે, જેમાં આહિર રાણી સહિતના અહીંયા નાના બાળકોથી લઈને મોટેરા સુધીના ત્યાં લોકો દર્શન માટે ઉપસ્થિત થયા છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેઠા સાથે પાલ, સુરત.